મેં ફાઇનલી નક્કી કર્યું હતું કે હવે હું વજન ઘટાડીશ. કેમ કે છે ને બધા મને એમ કહે છે કે તમે બહુ હેલ્ધી છો. જાડી કોઈ કહેતા જ નહીં. આમ તો હેલ્ધી ન કહેતા, કેમ કે હવે અમુક લોકો છે ને હેલ્ધી મને ટોન્ટમાં કહે છે. મને બધું સમજણ પડે છે. આ તો કઈ કહેતી નથી તમને કોઈને. હમણાં મેં બંધ કર્યું છે લપ કરવાનું, ખાલી ખોટી મગજમારી કરવી. એ લપ કરો ને મારે 1-2 ગ્રામ વજન ઓછું થઈ જાય. એના કરતા તમે બધા હાટું થાય. હું શું કામ મારું 1-2 ગ્રામ ઓછું કરું? પહેલા મેં નક્કી કર્યું કે હું વજન ઘટાડીશ, રોજ સવારમાં કસરત કરીશ, ડાયટિંગ કરીશ, તેલ વાળું નહીં ખાવું, તળેલું નહીં ખાવું. ત્યાં કોકના લગન આવી જાય. હવે અહીંયા જઈએ એટલે પછી આપણે ખાવું જ પડે. નહીં તો એમને ખોટું લાગી જાય. એટલે એમને ખોટું ન લાગે ને એટલે વ્યવહાર રચવા મારે ખાવું પડે. એટલે એમાં ડાયટિંગ તૂટી ગયું. 15 દી રહીને દિવાળી હતી. હવે પછી મેં વિચાર્યું કે હવે આમ 15 દી ડાયટિંગ કરું ને પછી દિવાળી ચાલુ થાય અને એમાં મારે ખાવાનું થાય. એના કરતા 15 દી રહીને જ ચાલુ કરીશ. એટલે પછી મેં 15 દી પાછું ડાયટિંગ ન કર્યું. પછી દિવાળીમાં કેટલું જે ભાવતું હતું એ ખાધું મન ફાવે એમ. અને પછી પાછું એવું વિચાર્યું હતું દિવાળી પતે એટલે આપણે ડાયટિંગ સ્ટ્રિક્ટલી ચાલુ કરી દેશું. ત્યાં પાછા કોકના લગન આવી ગયા. ઈ લગનમાંથી આવીને એવું નક્કી કર્યું કે હવે કાલથી સ્ટ્રિક્ટલી ડાયટિંગ ચાલુ કરી દઉં ને હવામાં 6 વાગ્યામાં ઉઠીને હાલવા જાય. ત્યાં શિયાળો ચાલુ થઈ ગયો. એટલે ઠંડીમાં આપણને હિંમત ન થાય બાપા બહાર જવાની. તોય મન મક્કમ કરીને નક્કી કર્યું બીજે દી કે કાલ હું હાલવા જઈશ. મેં મોબાઈલમાં 10 અલાર્મ મૂક્યા, પણ 4-5 ગોદરા ઓઢીને સૂતી હતી ને અલાર્મ મને સંભળાણો નહીં, તો હું ઉઠી જ નહીં હાલવા જવા હાટુ. પછી ત્રીજે દી તો મેં નક્કી કર્યું હવે તો જાવું જ છે. હું ગઈ તે બહાર, પણ અહીંયા બહાર ગઈ ને તો ગરમ ગરમ ઈડલી વડા ને એવું મળતું હતું. એટલે મારું મન પાછું પીગળી ગયું. 30 ની પ્લેટ હતી મેં ખાઈ લીધી. એટલે પછી અહીંયા બધું ભુવારિયા વળી ગયું. એટલે હવે પછી આપણે નક્કી કર્યું કે આપણે હાલવા જવાનું બંધ, આપણે ઘરે યોગા કરશું. પછી યોગા કરવાનું વિચાર્યું, YouTube માં બધું સર્ચ માર્યું, 1-2 જગ્યાએ સબસ્ક્રિપ્શન કરી નાખ્યું પૈસા દઈને. પછી એમાં એવું લખ્યું હતું કે તમારે મેટ વગર યોગા નહીં કરવાનું. એટલે મેં મેટ મગાવી. એટલે મેટ નો ખર્ચો થયો. મને એવું હતું કે મેટ છે ને એક દીમાં આવી જશે, પણ મેટ આવી 4 દિવસે. એટલે મેં એવું નક્કી કર્યું કે હવે મેટ વગર તો કસરત થવાની નથી, તો આવે પછી આપણે ચાલુ કરશું. એટલે વળી 4 દિવસ પાછું ખેંચાણો પ્રોગ્રામ કે હવે 4 દી રહીને ચાલુ કરી. હવે મેટે આવી ગઈ, કસરતે કર્યું, 1 દી યોગા કર્યું, 2 દી મને પગ દુખવા માંડ્યા. એટલે પછી અઠવાડિયું આરામ કર્યો. પછી નક્કી કર્યું કે આપણે મેન નહીં આવે કસરતમાં યોગામાં. એટલે આપણે શોર્ટકટ અપનાવ્યો. કીધું કે દવા કે ઓલું પીવાનું બધું આવતું એની મગાવી લેવી. એનાથી એ લોકો એવું કહે કે પીવો ને એટલે શરીર ઉતરી જાય. એટલે આપણે 3500 રૂપિયાની કીટ મગાવી. એ કીટ પછી બીજે જ દી આવી ગઈ. આવડા મોટા મોટા 3-4 ડબ્બા હતા ને એકાદો આવડો ડબ્બો હતો ને ખબરમાં પાણીમાં નાખીને પીવાનું, એક દૂધમાં નાખીને પીવાનું, એક બ્લેન્ડર ફેરીને પીવાનું, એક 4 વાગે પીવાનું, અલગ અલગ કેટલું હતું. તો એ બધું એમને મને કીધું ને મેં 1 દી પીધું, પણ મને એવા ઉપકા ચડ્યા મેં એ ડબ્બા મૂકી દીધા. મારી હજી પડ્યા છે, આપણે નથી પીતા. એટલે મારો ઈરાદો પાક્કો હતો કે મારે ડાયટિંગ કરવું જ છે. પણ પછી હવે આ બધું કર્યા પછી મને એવી ખબર પડી કે સાચી મજા જીવનમાં કચેરીઓ ખાવામાં, સિંગપાક ખાવામાં, તલપાક ખાવામાં, બીજી બધી મીઠાઈ ખાવામાં એમાં જ છે. આ બધી વસ્તુમાં નથી. ખાઈ પીને મોજ કરો, બાકી ડાયટિંગ ને કસરત તો નહીં થાય મારાથી, નહીં થાય, નહીં મેળવે.